મહેસાણા જિલ્લામાં વિવિધ ઓઇલ માર્કેટિંગ કંપનીઓને સંલગ્ન ગેસ એજન્સી ધારકોની જિલ્લા કક્ષાની બેઠક યોજાઈ હતી। કલેક્ટર એસ.કે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ અધિક કલેક્ટર જે.કે. જેગોડાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં જિલ્લાના 10 તાલુકામાં આવેલી કુલ 38 ગેસ એજન્સીઓના પ્રતિનિધિઓ જોડાયા હતા। બેઠક દરમિયાન ગેસ એજન્સી ધારકોને ગ્રાહકોને નિશ્ચિત સમય મર્યાદામાં એલપીજી સિલિન્ડર ઉપલબ્ધ કરાવવા, નિયત ભાવ, નિયત રિસિપ્ટ અને નિયત વજન મુજબ સિલિન્ડર આપવાની ખાતરી આપવા સૂચન કરાયું હતું। અને એના સિવાય જે પીએનજીના 1 લાખથી વધુ આપણા ગ્રાહકો છે એના માટે પીએનજી જે એજન્સી છે એની સાથે ચર્ચા કરી। હાલની સ્થિતિમાં આપણા નાગરિકોએ કોઈ પણ પ્રકારનું પેનિક કરવાનું છે નહીં। ખાસ કરીને તમામ લોકોને સમયસર જે રીતે 25 દિવસ અને 30 દિવસનો જે સમય છે, સિંગલ બોટલ માટે 25 દિવસ અને ડબલ બોટલ માટે 30 દિવસ, એ સમયગાળામાં એની બોટલ સમયસર મળી રહેશે એ બાબત આપણે એમને કીધું છે। અને એ રીતે તમામ નાગરિકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે, ખાસ કરીને હોસ્પિટલ અને એના સાથે સાથે એમડીએમ, છાત્રાલયો, યુનિવર્સિટી સંસ્થાનો અને એવી જે જગ્યાઓ કે જ્યાં ખરેખર જરૂરિયાત અગ્રતા ક્રમે આપવાનું થાય ત્યાં પણ એમને અગ્રતા ક્રમે આપવા માટે પણ આપણે ગેસ વિતરક એજન્સીઓને સૂચના આપવામાં આવી છે।